પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાણો પ્રશ્ન મંચ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ભારત કો જાણો પ્રશ્ન મંચ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું રત્નસાગર હોલ ખાતે આયોજન કરાયું હતું। બપોરે 3 વાગ્યાથી ભારત કો જાણો કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ સામૂહિક ગાન સાથે કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદના પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આમંત્રિત મહેમાનોનું સ્વાગત ચંદન તિલક અને સૂતરમાલા પહેરાવીને કરવામાં આવ્યું હતું। શાખાના અધ્યક્ષ દ્વારા તમામ લોકોનું શાબ્દિક હાર્દિક સ્વાગત કર્યા બાદ મુખ્ય મહેમાન દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં નાસીપાસ ન થવા સંદેશો અપાયો હતો। ત્યારબાદ પ્રશ્ન મંચના કાર્યક્રમમાં શહેરની 12 સ્કૂલમાંથી આવેલ વિદ્યાર્થીઓની લેખિત અને મૌખિક પરીક્ષાઓ કાર્યક્રમના સંયોજકો દ્વારા લેવામાં આવી હતી। એમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શાળાઓમાંથી એક ટીમને વિજેતાઓ જાહેર કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક વિભાગમાંથી કારિયા આકાશ હિરેનભાઈ અને ગોકાણી અનેરી મેહુલભાઈ વિજેતા થયા હતા। માધ્યમિક વિભાગમાંથી ચાવડા જીયા લાખાભાઈ અને મોકરિયા શિવાંગી ભરતભાઈ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ભાગ લેનાર તમામ ટીમને સંસ્થા દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાઈ હતી, તેમજ વિજેતા ટીમને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સાંજે 6 કલાકથી રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું। વંદે માતરમથી શરૂ કરી દીપ પ્રાગટ્ય પ્રખ્યાત તબીબ સુરેશભાઈ ગાંધી તેમજ શાખાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 10 શાળાઓએ ભાગ લીધેલ હતો। ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કર્યા વગર સંગીતના સાધનો સાથે શાળાના ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ વિજેતા બનેલ ટીમને શિલ્ડ એનાયત કર્યા હતા। પ્રથમ નંબરે જવાહર નવોદય વિદ્યાલય અને બીજા નંબરે આર્ય કન્યા ગુરુકુળની ટીમ જાહેર કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।